આપે છે બેન, પરણતા મેં પરખિયો એની મૂછા તણી અણી, મેં તો લાંબી પહેરીશાં જદ પહેરે ઘણી. એના મૂછના મરણમાં બેન હું ઓળખી ગઈ છું કે મર્દ માણસ છે અને હજારો દુશ્મનોની બાયુના ચૂડલાને જ્યારે ખંડિત કરી નાખ્યા હશે ત્યારે મારો ચૂડલો ખંડિત થાય, પહેલા મારો ચૂડલો ખંડિત ન થાય. એવો જવાબ આપી અને 18 વર્ષની વવારું સૌરાષ્ટ્રની આજ હાહરામાં પીઠી ભરેલી કન્યા પોતાના એમ કહેવાય છે પ્રભુતામાં પગલા માંડી પહેલું પગ એમ કહેવાય છે પોતાની હાહર વેલમાં મૂકે છે. કંકુ પગલી વહુ એમ કહેવાય છે કે ધીરે 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 પોતાના ઓરડામાં દાખલ થઈ. સાંજનો સમય છે, ભગવાન સૂરજ નારાયણ અનાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. સંધ્યા, શ્રાવણ મહિનો છે અને સંધ્યા ખીલી છે, પણ કવિ એમ કહે છે કે સંધ્યાનું રૂપ કેવું લાગે છે. શ્રાવણની રમે હોલી રે લોલ, આજ સંધ્યા શ્રાવણની રમે હોલી રે લોલ. ડુંગરડાની ટોચમાં કેવી દીપ રે લોલ, ડુંગરડાની ટોચમાં કેવી દીપ રે લોલ. જાણે જોગીડાની જટામાં ગુલાલ રે હો, જોગીડાની જટામાં ગુલાલ રે. આજ સંધ્યા શ્રાવણની રમે હોલી રે લોલ. કોલલે હુરજ વસુધન સત ચડ્યા રે લોલ, કોલલે સુરજ વસુધન સત ચડ્યા રે લોલ. જાણે રાજપૂતાણી બેઠી છે ગગન જાલ રે હો, રાજપૂતાણી જાણે રાજપૂતાણી બેઠી ગગન જાલ રે. આ સંધ્યા શ્રાવણની રમે હોલી રે લોલ, એવી સંધ્યા શ્રાવણની રમે હોલી રે લોલ. ખોલલે ખુરજ વસુધાને સત ચડ્યા. અર્ધો હુરજ છે એમ કહેવાય છે કે હમદરમાં ડૂબી ગયો છે, અર્ધો હુરજ છે એ બહાર દેખાય છે અને બે બાજુ અગ્નિની જ્વાળાઓ ઉડતી હોય સૂરજનો સાંજનો દ્રશ્ય લાગે છે. કવિ એમ કહે છે કે હુરજ ડૂબતો સૂરજ છે, શ્રાવણની સંધ્યા ટાણાનો દેખાવ કેવો લાગ્યો હતો. કે નાથ ખોલલે એ હુરજ વસુધાને સત ચડ્યા રે લોલ. ધરતીનો પતિ ધીંગાણામાં કામ આવી ગયો હોય અને પોતાના પતિનું રગત કતરતું માથું ખોળામાં લઈ અને વસુંધરા જેમ બેઠી હોય, અડધો વસુંધરાના ખોળાની માલપા હુરજનો દેખાવ એવો લાગતો હતો કે ખોળલે હુરજ વસુધાને સત ચડ્યા. અને એવી કોઈ રાજપૂતાણી જાણે બેઠી અગન જાળજો આવી સંધ્યા શ્રાવણની રમે હોળીએ. એવી શ્રાવણની સંધ્યા છે. પરણ્યાને રાજપૂતાણી બરોબર ઘરે આવી છે અને દીવે વાટો ચડવાની તૈયારી થઈ છે. ધીરે 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 એ વખતે રાતનો ગજર ભાંગીને બે કટકા થયા. હામિયા વખતે ઢોલીને રાજપૂતાણીએ પરણીને વહી આવવા વાળી 18 વર્ષની વવારુએ જે વાત સમજાવી હતી, 18 વર્ષની વવારુ ગામના પાદરમાં પગ મૂકે હામિયાનો ઢોલ વાગે ને એ વખતે રાજપૂતાણીએ ઢોલીને વાત સમજાવી છે. આપ એમ કહેશો પરણીને વહી આવે અને ઢોલીની હારે વાત કરે, કોઈ સામાન્ય વાત નહોતી.
પણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં પંચજન્ય નામનો શંખ